નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આગામી 26 એપ્રિલે રાજ્યમાં લોકશાહીના પર્વ સમાન ચૂંટણી યોજાવાની છે. આ અવસરે સુપ્રસિદ્ધ પ્રેરક વક્તા અને બીએપીએસ સંસ્થાના સંત પૂજ્ય ડોક્ટર વિજ્ઞાનવત્સલ સ્વામીએ નાગરિકોને રાષ્ટ્રહિતમાં એક વિશેષ અપીલ કરી છે. તેમણે મતદાનને માત્ર અધિકાર નહીં પરંતુ દરેક નાગરિકની પવિત્ર ફરજ ગણાવી છે. આ સાથે ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈને રાષ્ટ્રહિતમાં મતદાન કરવાની અપીલ કરી છે. આપણું ગુજરાત રાજ્ય, આપણો પોતાનો પ્રદેશ, એની વિકાસ યાત્રા આપણે સૌએ ખૂબ સારી રીતે જોઈ છે અને માણી છે. આજે ગુજરાત રાજ્યનો દબદબો દેશમાં છે, પરદેશમાં પણ છે. દરેક રીતે, દરેક ક્ષેત્રમાં સામાન્ય ખેડૂતથી માંડીને યુવાનો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, બિઝનેસમેન સુધી દરેકને ખૂબ પ્રગતિની તકો આપણા પ્રદેશમાં રહેલી છે. એનો સઘળો યશ એ તમામ મતદારોને જાય છે. વર્ષોથી આપણે સૌએ શ્રદ્ધાથી, ઉત્સાહથી, ઉમંગથી મતદાન કર્યું છે. એમ આ વર્ષે પણ 26મી એપ્રિલે આપણે સૌએ એ જ શ્રદ્ધા, એ જ ઉત્સાહ અને એ જ ઉમંગ રાખી ચૂંટણીમાં મતદાન કરવાનું છે. મત એ આપણો અધિકાર છે. એ અધિકારનો ઉપયોગ કરી સુરાજ્ય સ્થપાય એની માટે સહભાગી થવું એ આપણું પરમ સૌભાગ્ય છે. તો જેમ આપણા પોતાના સર્વાંગી રીતે પ્રગતિના દરેક અંગો માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, એમ સમાજની પ્રગતિ, રાજ્યની અને દેશની પ્રગતિ માટે પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો આપ સૌને અનુરોધ છે કે આપણા ગુજરાત રાજ્યમાં આગામી 26મી એપ્રિલે જે ચૂંટણી છે એમાં આપણે દરેકે મતદાન અવશ્ય કરવું. અને હા, એટલો ચોક્કસ ખ્યાલ રાખો કે આપણો મત છે એ પૂર્ણ રીતે વિકાસ, નીતિ નિયમો એને પોષતો હોય એવી રીતે મતદાન કરવું. જ્યાં ધર્મ સચવાતો હોય, જ્યાં પ્રણાલિકાઓ સચવાતી હોય, જ્યાં આપણી સંસ્કૃતિ સચવાતી હોય, જ્યાં ભાઈચારો સચવાતો હોય અને જ્યાં ટેકો આપવાથી માનવતા ખીલતી હોય એવી જગ્યાએ મત આપવો, જેથી આપણા મતને એ આપણે પૂરો ન્યાય આપી શકીએ. તો ફરી એક વખત આપ સર્વેને અનુરોધ છે કે આપણે ચોક્કસ મતદાનમાં જોડાઈશું. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.